દમદાર ખબરમાં સુરેન્દ્રનગરથી સમાચાર મળી આવ્યા છે કે સાલા ચોટીલા નેશનલ હાઈવે પર વખત પર ગામ નજીક ગૌચર અને સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવેલી જય માતાજી, જય ગોપાલ ઢાબા, કૃષ્ણ કાઠિયાવાડી સહિત 4 હોટલો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે। જેસીબીની મદદથી 10,500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે, ત્યારે લીંબડી ડીવાયએસપી, મામલતદાર અને સાયલા પોલીસની ટીમની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી। સ્ટેશન વિસ્તારમાં વખત પર અને સાયલાની જે હાઈવેની આજુબાજુની જે જમીનનો વિસ્તાર છે ત્યાં અગાઉ જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોટલોમાં થઈ હોય અથવા તો કોઈ ગુના એમના વિરુદ્ધ દાખલ થયા હોય, પ્રોહિબિશન, કેમિકલ ચોરીથી લઈને અલગ અલગ જે પણ પ્રકારની પ્રવૃત્તિઓ એમણે કરી હોય એવી હોટલોને આઈડેન્ટિફાઈ કરી અને જે હોટલો એમાંથી ગેરકાયદેસર છે એ હોટલોને જે છે એ સરકારી જગ્યાઓ ખાલી કરાવી ગેરકાયદેસર દબાણનો દૂર કરવા માટે થઈ સાયલા મામલતદાર શ્રી ચૌધરી સાહેબ અને એમની ટીમની મદદ લઈ આવી હોટલો આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને આજે અમારી બંને ટીમ સાથે રહી 396 સર્વે નંબર જે સર્વે નંબર છે 152 નંબરનો સર્વે નંબર છે અને સાયલાનો 20 પૈકીનો જે સર્વે નંબર છે એ ત્રણેય જગ્યાએથી ટોટલ 4 જેટલી હોટલો ગેરકાયદેસર જે છે એને પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને સરકારી જગ્યા ઉપરનું દબાણ જે છે એ ખુલ્લું કરવામાં આવેલું છે। આશરે 4-4.5 વીઘા જેટલી જમીન જે છે એ હાઈવેની આજુબાજુની ખાલી કરવામાં આવી છે। ભવિષ્યમાં પણ આવી જે પણ હોટલો છે જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થયેલી હોય, ગુનાઓ દાખલ થયેલા હોય અને ગેરકાયદેસર દબાણ કરેલું હોય આવી હોટલોને ખાલી કરાવવાની અને સરકારી જગ્યાઓ ખાલી કરાવવાની પ્રવૃત્તિ જે છે એ કાર્યવાહી જે છે એ ચાલુ